તો વ્યાસજીએ એ શરૂઆત તો જકારથી કરી. અત્યારે પ્રથમ સ્કંદમાં પણ શરૂઆત તો જકારથી કરી. જન્માદ્યસ્ય યતો ન વયાદિતરતશ્ચાર્થેષ્વ વિઘ્નસ્વરાટ. આવું કેમ કર્યું છે? ગોપી ગીત લઈ લ્યો 10મા સ્કંદમાં. તો એ 10મા સ્કંદમાં જે ગોપી ગીત છે ને એની શરૂઆત પણ જકારથી થઈ. જયતી તેધિકમ જન્મના વ્રજ. અચ્છા, એ જ 10મા સ્કંદમાં અંતિમમાં જે વેદસ્તુતિ આવે છે એ વેદસ્તુતિમાં જકારથી શરૂઆત થઈ. જય 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 જા. જકાર દબ્દાક્ષર ભલે રહ્યો પણ એક પ્રેમનું પ્રતીક છે. જ છે ને એ દબ્દાક્ષર પ્રેમનું પ્રતીક છે. એટલે ગઈકાલની કથામાં પ્રેમ રૂપે એ ભક્તિ મહારાણીએ એ નારદજીને કહ્યું કે જયતી જગતી માયા. ત્રીજી વસ્તુ, કોઈ પણ કાર્યની શરૂઆતમાં મારે ને તમારે મંગલાચરણ કરવું જોઈએ. એટલે પ્રથમ સ્કંદમાં પહેલો શ્લોક, બીજો શ્લોક ને ત્રીજો શ્લોક, ત્રણ શ્લોક મંગલાચરણના છે. આપણે પોતાની આપણી દુકાન હોય અને દુકાનમાં આપણે સવારે જઈએ, સૌથી પહેલા આપણે શટર ખોલીએ એની પહેલા પગે લાગીએ. પગે લાગ્યા પછી ઝાડુ કાઢીએ, ઝાડુ કાઢ્યા પછી પોતા કરીએ, પોતા કર્યા પછી આપણી દુકાનમાં જે મંદિર હોય ને એમાં આપણે દીવા અગરબત્તી કરીએ. એ તમે દીવા અગરબત્તી કરો છો એ તમારું મંગલાચરણ છે. એ આપણે કરવું જોઈએ. હું અહીંયા આવીને સવારના સૌથી પહેલે મંગલાચરણ કરું છું, મંગલાચરણની ધૂન ગાઉં છું. કોઈ પણ સત્કર્મમાં તમે દીપનું પ્રાગટ્ય કરો એ તમારું મંગલાચરણ છે. એટલે મોટા મોટા નેતાઓ આવવાના હોય ને એટલે સૌથી પહેલે એક સરસ મજાનો સમય રાખ્યો હોય, દીવો મોટો, એમાં સૌથી પહેલે દીપ પ્રાગટ્ય થાય, ત્યાર પછી કર્મનો પ્રારંભ થાય. કારણ કે એ આપણું મંગલાચરણ છે. મંગલાચરણ કરી લ્યો ને એટલે તમારા કર્મમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન આવતું નથી. તો પ્રથમ સ્કંદના પહેલા શ્લોકનો મંગલાચરણ ભગવતામ પ્રોક્તમ ઇતિ ભાગવતમ. જે ભગવાને પોતે ગાયેલું છે એ ભાગવત. તમારે ધ્યાનમાં હોય કે ન હોય પણ તમને બે વાત જણાવી આપું કે શ્રીમદ ભાગવત અને શ્રીમદ ભગવત ગીતા આ બંને ભગવાને સ્વમુખે ગાયેલા છે. અને એ બંનેની આગળ જ શ્રીમદ શબ્દ લગાડવામાં આવે છે. કારણ કે એ ભગવાને પોતે ગાયેલું છે. એ શ્રીમદ જે છે એ ભગવાનનું મુકટ છે. મુકટથી મઢેલું છે શ્રીમદ. અને ભગવાને સ્વમુખે ગાયેલું છે. શ્રીમદ ભાગવત અને શ્રીમદ ભગવત ગીતા. ભાગવત તો આપણે આવી રીતે ભાગવતજી સાંભળતા હોઈએ છીએ કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ ક્ષેત્રની અંદર ભાગવત સપ્તાહ થતી હોય અને આપણે સાંભળીએ છીએ. પણ ભગવત ગીતાને તો આપણે પેક કરી થેલીમાં રાખીને અભેરાઈ ઉપર રાખી દીધી છે. તમને કદાચ ખબર ન હોય તો એ તમને કહી દઉં કે ભગવાનને 3 વસ્તુ ખૂબ જ પ્રિય છે. આ 3 વસ્તુ પરમાત્માને ખૂબ જ પ્રિય છે સાહેબ.
એમાં સૌથી પહેલે શ્રીમદ ભગવત ગીતા બહુ જ પ્રિય છે ગીતાજી. પણ જ્યારે જ્યારે ગીતા જયંતિ આવે ને ત્યારે આપણે ગીતા જયંતિ ઉજવતા નથી. હકીકતે આપણે ઉજવવી જોઈએ. આપણે આપણો બર્થડે ઉજવીએ, એના માટે આપણા આગળ પૈસા છે, એના માટે આપણા માટે સમય છે, એ બધું આપણે કરશું. પણ ગીતા જયંતિ આવે તો એ ઉત્સવ આપણે નથી કરતા. કમ સે કમ ઉત્સવ ન કરો તો કાંઈ નહીં, ગીતા જયંતિના દિવસે એક ટીપાઈની ઉપર સારું વસ્ત્ર રાખીએ, ગીતાજીને રાખીને ચાંદલો ચોખા તો કરો. આપણો ઠાકોરજી રાજી થશે. તો શ્રીમદ ભગવત ગીતાજી છે એ ભગવાનને ખૂબ જ પ્રિય છે. બીજું, ગોપી. ભગવાન કૃષ્ણને ગોપી અતિ પ્રિય છે. પણ અત્યારની ગોપીઓની શું હાલત છે હું ને તમે જોઈએ છે. રાત્રે 9 વાગ્યા પછી ગોપી બારે ન નીકળી શકે એવી ગોપીઓની હાલત છે. અને ત્રીજું, ભગવાનને જે અતિ પ્રિય છે એમનું નામ છે ગાય. આપણે બધા બોલીએ કે ગાય અમારી માતા છે, પણ એ ગાય માતાને અન્ય લોકો કાપે છે, કાપીને ખાય છે, છતાં પણ આપણે કઈ બોલતા નથી. તો પછી માતા કહેવાનું બંધ કરી દો. મુંબઈમાં એના મોટા મોટા કતલખાના છે, છતાં પણ આપણી સરકાર કે આપણા લોકો કોઈ કઈ કરી શકતા નથી. અને ન્યૂઝપેપરના માધ્યમથી આપણે બધા જોતા હોઈએ છીએ કે આજે આ એરિયામાં આખો ટ્રક ગાયનો ભરેલો પકડાણો, આવું આપણે વાંચીએ છીએ. છતાં પણ સરકાર પણ કાંઈ કરી શકતી નથી, આપણે પણ કાંઈ કરી શકતા નથી. અને પાછા આપણે એમ કહીએ કે ગાય આપણી માતા છે. આપણી હગી માને કોઈ ગાળ દે તો મારવાની તો વાત ત્યાં રહી, આપણાથી સહન ન થાય. પણ જે ગાયને આપણે માતા કહીએ છીએ એ માતાની કેવી હાલત છે. આ બધું દુઃખ થાય પરમાત્માને, આ બધું જોવે ને ત્યારે. એમાં પણ આ ત્રણ તો એને ખૂબ જ પ્રિય છે. એક ગીતાજી, એક ગોપી અને ગાય ખૂબ જ પ્રિય છે. એ હેરાન થાય ને એટલે ભગવાનને ગમે નહીં. એ ઉપર બેઠો બેઠો રોતો હોય કે જે ગાયની સેવા મેં આ ધરતી ઉપર આવીને મેં કરી, અને એ પણ ખુલ્લા પગે કરી, ચપ્પલ પણ નતા પહેર્યા, કાળી ધાબડી નાખે, હાથમાં દંડીકો લે અને વાડમાં ધૂળું ભરાઈ ગયો હોય અને ગાયોને ચરાવતો હોય આપણો કૃષ્ણ. અને એ કૃષ્ણ આજે વૈકુંઠમાં બેસીને જોતો હોય કે આ ગાયની કેવી હાલત છે, એને કેટલું દુઃખ થતું હશે. આપણે બધું સાંભળીએ છીએ, પણ અહીંથી સાંભળીએ ને અહીંથી જવા દઈએ. પણ એ આપણે જવા દઈએ છે એટલે ઘણા લોકો એમ કે અહીંથી સાંભળ્યું ને અહીંથી કાઢ્યું, એમ થોડું વયું જાય. એક કામ કરો, અહીંથી નામ નાખો ને અહીંથી કાઢવું હોય તો એક કામ કરો કે એક સડી લ્યો લાંબી, અહીંથી નાખો, અહીંથી નીકળશે.